નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં 27 સપ્ટેમ્બરે જોરદાર વરસાદ. અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર. 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે. બાંગ્લાદેશને હરાવી ભારત એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચ્યું. વરસાદથી ગરબામાં આવી શકે વિઘ્ન. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. શ્રીલંકાને હરાવ્યા પછી પણ પાકિસ્તાન ફાઇનલની રેસમાંથી બહાર થશે. નવસારીમાં આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પોલીસના શરણે. અમે અહીં જ નથી રોકાવાના. જીએસટીમાં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન. સરકારી કર્મચારીઓને મળશે દિવાળી ભેટ. પગારમાં થઈ શકે છે નોંધપાત્ર વધારો. રશિયાએ ઈરાન સાથે કર્યો પરમાણુ કરાર. પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવશે. યુએઈએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ સહિત 9 મુસ્લિમ દેશના નાગરિકો પર મૂક્યો પ્રતિબંધ. પાકિસ્તાને ફરી શરૂ કરી હલચલ. કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશો સાથે ન્યૂયોર્કમાં કરી બેઠક. ન્યૂયોર્ક પોલીસે ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકી તો સીધો કર્યો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન. ઓક્ટોબરમાં ભુક્કા બોલાવશે મેઘરાજા. ભારે વરસાદની અંબાલાલે કરી આગાહી. ખેડૂતોને 90% સબસિડી પર સોલર પંપ મળશે. આવકમાં થશે વધારો. ઈસુદાન ગઢવી ગાંધીનગરના ચરેડી ગામમાં પહોંચ્યા. ડિમોલિશનમાં મકાન ગુમાવનારા અસરગ્રસ્તોને મળી આપવીતી જાણી.